વડોદરાની સૌથી મોટી અને સૌથી વધુ ભરોસાપાત્ર ગણાતી સયાજી હોસ્પિટલમાં ડેન્ગ્યુએ તબીબોને જ ઘેરતા ચકચાર મચી ગયો છે। ચોમાસાની ઋતુમાં મચ્છરોનો ઉપદ્રવ તો સામાન્ય છે, પરંતુ હોસ્પિટલ પરિસરમાં જ ગંદકી અને પાણીના જમાવના કારણે રોગચાળો ફાટી ન નીકળે એ મોટી ચિંતાનું કારણ બની રહ્યું છે। વડોદરા શહેરના આ ઐતિહાસિક સયાજી હોસ્પિટલમાં રહેતા 10થી વધુ રેસિડેન્શિયલ તબીબો હાલ ડેન્ગ્યુની પકડમાં આવી ગયા છે। હોસ્પિટલનું વાતાવરણ જ સ્વચ્છ ન હોવાથી આસપાસ પાણી જમા થવા, મચ્છરો વધવા અને ડેન્ગ્યુના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે। આવો દાવો જાતે હોસ્પિટલના તબીબો જ કરી રહ્યા છે। હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના પરિવારજનોની અવરજવર સતત રહે છે। આવા સમયે જો તબીબો જ સુરક્ષિત ન હોય તો સામાન્ય માણસના આરોગ્યનું શું થશે? પાલિકા તંત્ર દાવો કરે છે કે શહેરમાં મચ્છર નાબૂદી આ પ્રશ્ન સાથે આ મામલાને નજરઅંદાજ કરવા જેવો નથી। જવાબ તો તંત્રને આપવો જ પડશે। આજરોજ એસએસજી હોસ્પિટલની અંદર અમારા સિયાબાગ અર્બન હેલ્થ સેન્ટર તરફથી કે બાળકોનો વિભાગ અને મહિલાઓનો વિભાગ ત્યાં આગળ ઓલ આઉટ પણ બધા જ રૂમોમાં લગાવવામાં આવ્યું છે। આખી હોસ્પિટલની અંદર કે જ્યાં બાળકો ભણી રહ્યા છે, જ્યાં ઇન્ટર્ન કરે છે, ત્યાં રહે છે, ત્યાં બધી જ જગ્યાએ આજે ફોગિંગ કરવામાં આવ્યું છે। 12 મશીનો લાવી અને એક સાથે આખી હોસ્પિટલની અંદર આજે ફોગિંગ કરવામાં આવ્યું છે। ડૉક્ટરને ડેન્ગ્યુના કેસ આવ્યા છે। કોઈ વિસ્તારના નાગરિકોનો ડેન્ગ્યુનો કેસ નથી આવ્યો। અહીંયા આગળ રહેતા ઇન્ટર્ન ડૉક્ટરના કેસ પોઝિટિવ આવ્યા છે, પણ એ ડૉક્ટરો અહીંયા આગળ એક ડૉક્ટર અહીંયા એડમિટ છે, બાકી બધા જ ડૉક્ટરો એમના પોતાના વતન ગયા છે। બસ એ લોકોને અમે એવું કહેવા માગીશું કે તમે કપડાં પૂરતા પહેરો, તમારું શરીર આખું ઢંકાઈ રહે એવા કપડાં પહેરો, પાણી ભરેલું ન રહે, રૂમમાં સ્વચ્છતા રાખો, એવું ચોક્કસ બાળકોને કહેવામાં આવશે। આવી જ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો ગુજરાત જનતા ન્યૂઝ વડોદરા।